નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 હિન્દી વિષયનું દ્વિતીય પરીક્ષા માટેનું સંપૂર્ણ પ્રશ્નપત્રનું પરિરૂપ આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ તમને દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગીનું પ્રશ્નપત્રનું પરિરૂપ છે। પ્રશ્નપત્રનું પરિરૂપ પણ તમે આને કહી શકો છો અથવા તો તમે આને બ્લુપ્રિન્ટ પણ કહી શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ બ્લુપ્રિન્ટ જોઈ લઈએ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે બ્લુપ્રિન્ટમાં જોવાના છે કે પ્રશ્ન પ્રકાર અને અનુસાર ગુણભાર કે કયા પ્રકારના પ્રશ્નો હશે અને કેટલા ગુણના પૂછાશે। તેમાં સૌપ્રથમ વસ્તુનિષ્ઠ પ્રશ્ન જે 15 પ્રશ્નો પૂછવામાં આવશે અને 15 ગુણના હશે। અતિ ટૂંક જવાબી પ્રશ્નોની વાત કરીએ તો જે તમને 14 પ્રશ્નો પૂછવામાં આવશે જે 14 ગુણના હશે। ટૂંક જવાબી પ્રશ્નો 3 પૂછવામાં આવશે જે 6 ગુણના હશે। ટૂંક જવાબી બીજા પ્રશ્નો 3 હશે જે તમને 9 ગુણના હશે। નિબંધ પ્રકારના પ્રશ્નો 1 હશે જે તમને 6 ગુણનો પૂછવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો આની બ્લુપ્રિન્ટ પણ ગુજરાતી વિષય જેવી જ હશે, થોડા ઘણો ફેરફાર તમને ક્યાંક જોવા મળશે તે આપણે જોઈ લઈએ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારી સંપૂર્ણ તમારે 36 પ્રશ્નો પૂછવામાં આવશે અને 50 ગુણનું તમારું સંપૂર્ણ પ્રશ્નપત્ર રહેશે। હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ અનુસાર ગુણભાર, પરંતુ તે પહેલાં જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ ધોરણ 9ના દરેક વિષયની બ્લુપ્રિન્ટ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં સંપૂર્ણ બ્લુપ્રિન્ટની PDF આપી દીધી છે ધોરણ 9ના દરેક વિષયની। તો ત્યાંથી તમે એકવાર ચેકઆઉટ કરી શકો છો જો તમારે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ જોઈતી હોય તો। બાકી અહીં તમારે વિડીયોમાં સમજવું હોય તો તમે સંપૂર્ણ સમજી શકો છો। વિભાગ એમાં તમને ગદ્ય આધારિત પૂછવામાં આવશે જે 13 ગુણનું હશે। વિભાગ બીમાં પણ તમને ગદ્ય આધારિત પૂછવામાં આવશે જે 13 ગુણનું હશે। વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીમાં સંપૂર્ણ વિભાગ સી વ્યાકરણથી ભરેલો હશે, જેમાં તમને વ્યાકરણ અલગ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે જે 12 ગુણનું હશે। વિભાગ ડીમાં શું પૂછવામાં આવે તો કે લેખન વિભાગ મુખ્યત્વે, તેમાં તમને પૂછવામાં આવી શકે છે ગદ્ય સમીક્ષા, કહાની લેખન, પત્ર લેખન અને નિબંધ લેખન। આ રીતના પ્રશ્નો તમને વિભાગ ડીમાં જોવા મળે છે જે ટોટલ 12 ગુણનો હશે। આમાં પણ વિદ્યાર્થી મિત્રો 6 ગુણનો તો તમારો નિબંધ હશે, બીજું 6 ગુણનું બીજું તમને જે પણ પૂછવામાં આવે તે। તેમાં પણ વિદ્યાર્થી મિત્રો હવે આપણે ડિટેલમાં જોઈએ કે વિભાગ એમાં કયા પ્રકારના પ્રશ્નો હશે। વિભાગ એમાં વાત કરીએ ગદ્ય પ્રકારના પ્રશ્નો તો કે કયા પ્રશ્ન 1 અને 2 કેવા હશે, પ્રશ્ન 3 અને 4 કેવા હશે, તે દરેક માહિતી તમને અહીં આપેલી છે। એકવાર જોઈ લઈએ તો કે અહીં સૌપ્રથમ પ્રશ્ન 1 અને 2 સહી વિકલ્પ ચૂનકર તમારે જવાબ લખવાના। પ્રશ્ન 3 અને 4 તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનું રહેશે। प्रश्न 5 અને 6 શું હશે તો કે रिक्त स्थानों की पूर्ति कीजिए। प्रश्न 7 અને 8 માં તમને જોવા મળશે કે એક વાક્યમાં જવાબ લખો અને પ્રશ્ન 9 હશે તમને 2-3 વાક્યોમાં જવાબ લખો જે એક પ્રશ્ન પૂછવામાં આવશે જેના 2 ગુણ તમને આપવામાં આવશે। પ્રશ્ન 10 ની વાત કરીએ તો પ્રશ્ન 10 4-5 વાક્યોમાં તમારે જવાબ લખવાનું રહેશે જેના તમને 3 ગુણ આપવામાં આવશે। વિભાગ બી ની વાત તે પણ ગદ્ય આધારિત હશે, જે પહેલું હતું તે ગદ્ય આધારિત હતું। ગદ્યમાં મોટા પાઠ પ્રકરણનો સમાવેશ થાય જ્યારે પદ્યમાં તમને મુખ્યત્વે કાવ્ય અને બીજો કોઈ પણ જે નાનું હોય તેનો સમાવેશ થાય છે, તો એ તમારે યાદ રાખવાનું છે। વિભાગ બીમાં પણ એ જ રીતે તમને પૂછવામાં આવશે, કાવ્યના આધારે આમાં પ્રશ્નો પૂછવામાં આવશે તો એ પણ તમે જોઈ શકો છો। બાકી વિભાગ સીમાં સંપૂર્ણ તમને વ્યાકરણમાં કેવા પ્રકારના પ્રશ્નો આવશે તે પણ અહીં સંપૂર્ણ માહિતી આપેલી છે, જો તમે એકવાર વાંચવું હોય તો તમે સંપૂર્ણ વાંચી શકો છો। જો વિદ્યાર્થી મિત્રો બાકી આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપણી YouTube ચેનલ પર પહેલીવાર આવ્યો છે અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે, ત્યાં સુધી આવજો।